એ તો એ છે કેવા પુરુષથી સાવધાન રહેવું. બહેનો, કેવા પુરુષોથી સાવધાન રહેવું. ભાઈઓ, કેવા પુરુષોથી સાવધાન રહેવું. એ આજે પરમેશ્વરના વચનમાંથી વચન આપણે શીખવા માંગીએ છીએ. આજે પરમેશ્વરના વચનથી એ વચનને આપણે શીખવા માંગીએ છીએ. આજે દુનિયાની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્યનું જીવન એ અલગ અલગ રીતે આપણને જોવા મળે છે. મનુષ્યનું જીવન અલગ અલગ રૂપ ધારણ કરતો આપણને જોવા મળે છે. મનુષ્યનું ચારિત્ર અલગ અલગ રીતેનું આપણને જોવા મળે છે. મનુષ્યનો વ્યવહાર એ અલગ અલગ રીતેના જોવા મળે છે. પણ આજે આપણે પૃથ્વી પર જીવન જીવી રહ્યા છે. બધા જોડે હળી મળીને આપણે રહેવાનું છે. બધા જોડે સંપા સંપીમાં રહેવાનું છે. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, કેટલીક સાવધાની પણ વર્તવી જરૂરી છે. કેટલીક સાવધાની પણ રાખવી જરૂરી છે. આવો પરમેશ્વરના વચન વાંચીએ. નીતિ વચનો એનો 5મો અધ્યાય અને 15મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. નીતિ વચનો એનો 5મો અધ્યાય અને 15મી કલમને વાંચીએ તથા સાંભળીએ. તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી પી. શું તારા ઝરાઓનું પાણી બહાર વહી જવા દેવું અને નદીઓનું પાણી રસ્તામાં વહેવડાવી દેવું? 20મી કલમ વાંચી લો. મારા દીકરા, શા માટે તારી પરનારી પર આસક્ત બનવું જોઈએ અને પરાઈ સ્ત્રીના ઉરને આલિંગન આપવું જોઈએ? હાલેલુયા, હાલેલુયા. આજે વચન થોડું તમને કઠિન પણ લાગશે, પરંતુ સમજવા માટે પ્રયત્ન કરજો. પહેલી બાબત હું તમને આ વચનના આધારે કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, કેવા પુરુષથી સાવધાન રહેવું. એમાં પહેલી બાબત, પોતાની પત્નીને છોડીને બીજી સ્ત્રી પાસે જાય છે તેવા પુરુષથી સાવધાન રહો. બહેનો, કહેવા માંગુ છું, જે એવો કઈ પુરુષ છે જે પોતાની પત્નીને છોડીને, પોતાની સ્ત્રીને છોડીને બીજી કોઈ સ્ત્રી પાસે જાય છે, એવા પુરુષથી સાવધાન રહો. ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું, જો તમારા સંબંધ, તમારી મિત્રતા કઈ એવા પુરુષ જોડે હોય, કઈ એવા ભાઈ જોડે હોય કે જે પોતાની પત્નીને છોડીને બીજાની કોઈની પત્ની છે એના પાસે જાય છે, એવા પુરુષથી તમે સાવધાન રહો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, તારા પોતાના ટાંકામાંથી પાણી પી, પોતાના ઝરામાંથી વહેતું પાણી પી. આજે ઘણા બધા એવા પુરુષો છે કે જેઓ પોતાની પત્નીને છોડીને બીજાની કોઈક પત્ની હોય એના જોડે સંબંધની અંદર જાય છે. એના જોડે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જે રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એના જોડે એ વ્યભિચાર કરે છે. આજે દુનિયાની અંદર એવા ઘણા બધા પુરુષો છે. ઘણી વાર મારા પાસે પણ ફોન આવે છે, પાળક સાહેબ, મારો પતિ એ ફલાણા ભાઈની પત્ની જોડે જાય છે, એના જોડે એનો સંબંધ છે, એના જોડે એનો વ્યવહાર છે, એ મારી સાથે રહેતો નથી. પરંતુ મંડળી, હું તમને કહેવા માંગુ છું, આજે અહીં બેસીને સાંભળી રહેલા, ઓનલાઈનના માધ્યમથી સાંભળી રહેલા, હું દરેકને કહેવા માંગુ છું, આજે એવા પુરુષોથી સાવધાન રહો. ભાઈઓ, કદાચ તમારી મિત્રતા એવા પુરુષ જોડે હોય, પરંતુ તમને ખબર છે કે એ બીજાના ટાંકામાંથી પાણી પીવા માટે જાય છે, બીજાના દરવાજા પર એ જોઈ છે, તો એવા પુરુષથી સાવધાન બની જાઓ. એવા પુરુષથી તમે સાવધાન બની જાઓ. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, મારા દીકરા, શા માટે તું પર નારી પર મોહિત બની જાય છે? ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું, કદાચ તમારું જીવન એવું હોય, તમે પોતાની પત્નીને છોડીને બીજાની પત્ની જોડે તમે વ્યવહાર કરી રહ્યા હોય, પોતાની પત્નીને છોડીને બીજાની પત્ની જોડે સંબંધ બાંધી રહ્યા હોય, હું તમને કહેવા માંગુ છું, આજે આ પુલપટ પરથી હું સત્ય બોલીશ.
હું તમને કહેવા માંગુ છું, શરમ વ્યાખ્યા વગર વચનમાંથી જે બાબત છું તમને જણાવીશ. જો તમારું જીવન એવું હોય તો આજે જીવનને સુધારી લેજો. હું શરમ રાખ્યા વગર બોલી રહ્યો છું આજે. કદાચ મારા આ શબ્દ તમને કઠિન લાગશે, ભાઈઓ, કદાચ મારા શબ્દ તમને કઠિન લાગશે, પરંતુ વચન સત્ય છે. હું તમને કહેવા માંગુ છું, એવા કોઈ પણ વ્યક્તિ હોય એનાથી તમે સાવધાન બની જજો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, મારા પ્રિય ભાઈ બહેનો, જે કંઈ પણ એ બીજાની સ્ત્રી પર એ મન લગાડે છે, એ પોતાનું નહીં પરંતુ પોતાનું તો તોડે છે, પરંતુ બીજાના ઘરને પણ તોડી નાખે છે. બીજાના ઘરને પણ તોડી નાખે છે. મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે એવા પુરુષોથી સાવધાન બની જાઓ. કેમ કે ઘણા બધા એવા પુરુષો છે, તેઓ આજે પોતાના જીવનને બગાડી રહ્યા છે. આજે અંધકારમાં જઈ રહ્યા છે. એમને ખબર પડી રહી નથી. એમને એવું લાગે છે મને કોણ કહેવા વાળું છે. કદાચ બહેનો કદાચ પોતાના પતિને પત્ની કહેતી હશે, તું આવું ના કરીશ, તું આમ ના કરીશ, તેમ ના કરીશ, તને બે ઝાપાટ મૂકી દે છે. એને સમાજની અંદર આ ઘટના બને છે. કદાચ પત્ની પોતાના પતિને કહે, તું આવું ના કરતો ને, આપણા ભાઈ વચ્ચે આ યોગ્ય નથી, બે વચ્ચે ત્રીજાને લાવવું યોગ્ય નથી. ઘણી વાર કહે છે પોતાના બાળકોની પણ શરમ રાખતા નથી. આજે કેટલાક પરિવારો મધ્ય એવી પણ પરિસ્થિતિ ચાલે છે, જેઓના બાળકો પરણેવા થઈ ગયા છે, પણ કેટલાકના માતા પિતા એવા છે, બાળકોને પરણાવવાની જગ્યા પર પોતે પરણતા ફરે છે. બાળકોને પરણવાની જગ્યા પર પોતે પરણતા ફરે છે. કેટલાક પિતાઓ એવા બની ગયા છે. આજે પુરુષોથી સાવધાન, એટલે હું ખાસ કરીને પુરુષો, કેવા પુરુષોથી સાવધાન રહેવાનું, એટલે પુરુષો પર વધારે ભાર આપીશ. કેટલાક એવા પુરુષો છે, પોતાના બાળકોને, ઘરની અંદર દીકરી છે એને પરણાવવાની જગ્યા પર પોતે પરણતો ફરે છે. એક ને, બે ને, ત્રણ ને, ચાર, પાંચ જડે પરણી વળે. 4-5 જણા જોડે લગ્ન કરે. આજે હું તમને કહેવા માંગુ છું, પરંતુ તેવા વ્યક્તિથી સાવધાન બની જજો. જેવા સાથી તેવા તમે પણ બનશો. જેવા સાથી તેવા તમે પણ બનશો. હું તમને એક સામાન્ય સમજના માટે કહેવા માંગુ છું. કદાચ કેરીઓ હોય, 20 કેરીઓ મૂકેલી હોય અને એમાંથી એક બગડી જાય, છતાં પણ આપણે એના પર ધ્યાન ના આપીએ તો શું 19 સારી છે એ બગડેલી છે ને સુધારી શકશે? પણ એ બગડેલું છે એના પર સોડો આવી ગયો છે તે શું કરશે? શું કરશે? બોલો તો ખરા. આજે કેટલીક બહેનોને પણ ખોટું લાગી રહ્યું હશે, માં બી વાટ લાગી ગઈ, બરાબર? કઈ નહીં. કેટલાક પુરુષોને તો લાગી જ ગયું છે, કદાચ આવતા રહેવાથી આવે કે નહીં આવે ખબર નહીં, બરાબર? જેનું આવું જીવન હશે કદાચ એને એવું લાગતું હશે આવતા રહેવાથી અમે નહીં જાઉં, જાણે દવાડે નહીં જાઉં, માનું જ આખી દે ના માય બી ભૂલ ગઈ છે, અમે કોઈ નહીં પડતે કાળે છે અમે અમુક એક ત્યાં માં છે એ નાખા તો ગયા આખી આમી બોટલા તો તું છે ઉતકા છે બરાબર ને, તો ડળા બોન કઈ નાખા પડે, મને બોલા પડે, બરાબર? પરંતુ 20 કેરીમાંથી એક કેરી બગડે અને એને સોડો આવી ગયો હોય તો પછી આપણે ના અલગ કરીએ તો બીજી 19 બચેલી છે પણ બગડશે, કેમ કે એને સોડો આવી ગયો છે. કદાચ 19 બચેલી છે એમાંથી જે 20મા નંબરની છે બગડી ગયેલું છે એને અલગ કરવું જરૂરી છે, અથવા એ 20 નંબરનું જે બગડેલું છે એને છોડીને 19 ને અલગ થવું જરૂરી છે.
આજે તમારા જીવનની અંદર પણ એ જ બાબત રાખજો. કદાચ ભાઈઓ તમારી સંગત કદાચ એવા વ્યક્તિઓ જોડી હોય તો તમે એવી સંગતને છોડી દેજો. એવી સંગતને છોડી દેજો. કેમ કે આજના સમયની અંદર એવી પરિસ્થિતિઓ બની રહી છે. આજના સમયની અંદર એવી પરિસ્થિતિઓ બની રહી છે. સમાજની અંદર બનતી ઘટનાઓ તમને કહેવા માંગુ છું. કદાચ કઈક જુવાન છોકરો કઈક જુવાન છોકરીને મળવાને માટે જાય, બરાબર? તો એકલો જાય. એકલો જાય, બોલો તો ખરા. એકલો જાય. કોયર વાળા જુવાની જાગે છે તો પૂછલા મીણા જાય તો એકલા જાય કા લીડર આસિસ્ટન્ટ લીડર અહીં જાય અમે એકલું જાય નહીં, બરાબર? હું કોયર જોડે હંમેશા હસી મજાક કરતો રહું છું, બરાબર? એકલું ના જાય, એ બે જણા સાથે જાય. ને છોકરી સામે મળવા આવે એ પણ એકલી આવે. હે બેનો, એ જુવાન છોકરી સામે જ બેઠી છે, પૂછવું પડે. એકલી જાય કે સાથી મિત્રોને લઈ જાય ને? લઈ જાય ને? હા, બરાબર. એ પેલા બે જણા વાત કરતા હોય ને બીજા વોચમેનમાં ગયા, એ લોકોને શું થાય? હે વોચમેનમાં ગયા એ લોકોને શું થાય? આમાં બી સેટિંગ કરી લે તો થારા હે, બરાબર? એટલે જે બગડેલું છે તો બગડેલું છે, પણ એની સાથે શું થાય? બીજું બગડે છે. હાલેલુયા. માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે ભાઈઓ તમે કદાચ તમારું જીવન પણ એવું હોય પોતાની પત્નીને છોડીને બીજાની પત્ની પર દ્રષ્ટિ કરવાની, બીજાની પત્ની પર ખોટા વિચારો લાવવાના, તો આજે તમારા જીવનને સુધારી લેજો. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, શા માટે તારે પરનારી પર મોહિત બનવું જોઈએ? શા માટે પારકી સ્ત્રીના ઉપર તારે આલિંગન આપવું જોઈએ? પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સરકારે પણ સારા કાયદાઓ આપ્યા છે. 18 વર્ષ છોકરી અને 21 વર્ષ છોકરો. પરંતુ બીજો કાયદો હવે અમલમાં થયો છે કે નથી ખબર નહીં, પરંતુ છોકરીના જ 21 વર્ષ થાય પછી જે લગ્ન કરી શકે એવા કાયદાઓ છે. સારું છે, કેમ કે સમજણું થાય પછી એ લગ્ન કરી શકે. કેટલીક જગ્યાઓ પર એવી જ બાબતો બને છે, 12-15 વર્ષે લગ્ન કરી લે છે, 12-15 વર્ષે લફડું કરી નાખે છે, પછી પાછા 21 વર્ષે થાય એટલે પછી શું? એ તો બાળ લગ્ન હતું. 20, 21, 25 વર્ષે થાય શું? પછી જુવાનીનું લગ્ન, એમ પછી બીજું લગ્ન કરવા લાગે. પરંતુ વચનની અંદર લખ્યા પ્રમાણે એક વખત તમે એકબીજાનો હાથ પકડ્યો તો જિંદગીભર માટે હાથ પકડો છો. હાલેલુયા, હાલેલુયા. તમે બંને અલગ હતા અને એક દેહ થયા છો. પ્રભુના વચન થકી તમે જોડાયા તો તમે બંને એક દેહ થયા છો. એક દિલના તમે બન્યા છો, એક મનના બન્યા છો, પ્રભુના વચન પ્રમાણે જોડાયા છો. તો જિંદગીભરનો સાથ તમે નિભાવવાના માટે વચન આપ્યું છે, તે વચન પ્રમાણે જીવવું પણ જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ ભાઈઓ, કદાચ જીવન એવું હોય પારકા બીજાની સ્ત્રી પર નજર કરવાની, તો આ નજરને સુધારી લેજો. આ નજરને સુધારી લેજો. કેમ કે તમને એવું લાગે છે મેં ક્યાં પાપ કર્યું છે, મેં ક્યાં એના જોડે વ્યભિચાર કર્યો છે. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પોતાની આંખોએ આપણે જોઈએ છે ને વિચારીએ છીએ, એ પણ પાપ છે. એ પણ પાપ છે. માટે
એ આંખોને એ સુધારવું જરૂરી છે. આંખોને સુધારવું જરૂરી છે. કેમ કે અયુબ કહે છે, મેં મારી આંખો સાથે કરાર કર્યો છે, મારે કુંવારિકા પર નજર શા માટે કરવી જોઈએ? આજે તમે પણ તમારી આંખોની સાથે કરાર કરો. પ્રભુને આગળ તમારી આંખો સાથે કરાર કરો. પ્રભુને કહો કે પ્રભુ, તે મને જીવન સાથી આપ્યું છે, મારું તે ઘર બનાવી આપ્યું છે, તે જિંદગી પર મારી દ્રષ્ટિ અહીં જ રહેશે, બીજી કંઈ પણ જગ્યા પર રહેશે, બીજી કંઈ પણ જગ્યા પર રહેશે, બીજી કંઈ પણ જગ્યા પર મન રહેશે, વિચારો રહેશે, દ્રષ્ટિ રહેશે. બોલો તો ખરા, મને એવું લાગે છે નહીં, એ તો ખોટા કરાર કાઢે. અમે અસમથે એના ચૂકી જાય, હા સાઈટે એના ચૂકી જાય તો નહીં બોલે કા. હા, પણ એવું ના થવું જોઈએ. મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખ્યા પ્રમાણે આજે બીજી જગ્યા પર દ્રષ્ટિ ના કરવી જોઈએ. વચનની અંદર લખ્યું છે, નીતિ વચન એનો 6 અધ્યાય ને 32મી કલમ વાંચીએ છીએ, ત્યાં સ્ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે. જે પોતાની સ્ત્રીને છોડીને બીજાની સ્ત્રી પાસે જાય છે તે અક્કલહીન છે, એને બુદ્ધિ નથી. એ ગાંડુ માણસ છે, એ ગાંડુ માણસ છે. કેમ કે પોતાનું ઘર બરબાદ કરે છે, પણ બીજાના ઘરને પણ બરબાદ કરી રહ્યું છે. પોતાના ઘરને તો બરબાદ કરી રહ્યું છે, પણ બીજાના ઘરને પણ બરબાદ કરી રહ્યું છે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે એવા કોઈ પુરુષ હોય તો એનાથી તમે સાવધાન બની જાઓ. જે પોતાની સ્ત્રીને છોડીને બીજાની સ્ત્રી સાથે વ્યભિચાર કરે છે, એવી સ્ત્રીઓથી, એવા પુરુષોથી આજે સાવધાન થવું જરૂરી છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, તે પોતાના આત્માનો નાશ કરવાનું કૃત્ય કરે છે. શું કરે છે? પોતાનો આત્મા. અને આપણી અંદર કોનો આત્મા મૂકવામાં આવ્યો છે? કોનો આત્મા મૂકવામાં આવ્યો છે? દેવના આત્મા મૂકવામાં આવ્યો છે. દેવના આત્મા મૂકવામાં આવ્યો છે. દેવનો જીવન શ્વાસ ફૂંકીને આપણને સજીવ કરવામાં આવ્યો છે. મારા પ્રિય ભાઈ બહેનો, જ્યાં દેવના આત્મા છે ત્યાં આનંદ છે, પરંતુ આ દેવના આત્માને આપણે ખીન કરી નાખીએ છીએ. ઘણીવાર કેટલાક એવા લોકો છે જેઓ આવા ખોટા કૃત્યો કરીને દેવના આત્માને ખીન કરે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, દેવની ઉપસ્થિતિ ત્યાંથી જતી રહે છે. હું આભાર માનું છું. કયા એક દેશની અંદર મેં ગઈકાલે જ મેં જોયું, કયા એક દેશની અંદર હું ભૂલી ગયો છું, પરંતુ એ દેશની અંદર 18 વર્ષ સુધીના બાળકો પર સોશિયલ મીડિયા યુઝ કરવાનો પ્રતિબંધનો નિયમ લગાવેલો છે. ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સઅપ હોય, ટ્વિટર હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, બીજું કંઈ પણ હોય, પરંતુ બધું જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો બંધ કરવામાં આવ્યો છે. 18 વર્ષ સુધી 18 વર્ષ સુધી એ બાળક એ ઉપયોગ ના કરી શકે. સરકારે કાયદો લગાવ્યો છે. કદાચ એ જ કાયદો આપણા ભારત દેશની અંદર આવી જાય તો આજની પેઢી બચી જાય કે નહીં? બચી જાય કે નહીં? બચી જાય. આજે સૌથી વધારે દુનિયા બગડી રહી છે તો મોબાઈલથી બગડી રહી છે. મોબાઈલથી બગડી રહી છે. આજે આ મોબાઈલની દુનિયા પરિવારોને બદલી રહી છે. આજે પોતાની સ્ત્રીને છોડીને બીજાના ઘરની અંદર જે મોં નાખે છે, એ કેવી રીતે નાખે છે? પેલી પણ ફોન કરીને શું કે, માં ગવાળો જાતો રહ્યો, હા કામી માં ગાવાળો જાતો રહ્યો, તો તું કોવે હે બ્રિજ માં ગાવાળી કહેગી માન એલા દે. હા, માં દોસ્તારા ફોને ન હોય કઈ જથા કરતી તા મીળા હા દે. કહો દોસ્તાર હે, દોસ્તાર કા દોસ્તારી હી. હા, આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જેવો આજે આ સોશિયલ મીડિયાથી ઘણું બધું બગડી રહ્યું છે, પણ આવા જેવો પુરુષો છે જેઓ પોતાની પત્નીને છોડીને બીજાના સ્ત્રી જોડે એવા સંબંધની અંદર જોડાય છે, વ્યભિચાર કરે છે, એવા પુરુષોથી આજે સાવધાન બનવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
આમાં ઘણી બધી બાબતો છે. તમે 5મો અધ્યાય ને 15 થી તમે વાંચશો 20 કલમ સુધી, ત્યાં કેટલીક બાબતો તમને જોવા મળશે, પરંતુ એ બાબતો તરફ હું તમારું ધ્યાન દોરતો નથી, કેમ કે વિષય પૂરો કરવા માંગુ છું. માટે કેવા પુરુષોથી સાવધાન. પહેલી બાબત, પોતાની સ્ત્રીને છોડીને બીજાની સ્ત્રી પાસે જાય છે તેવા પુરુષોથી સાવધાન. બીજી બાબત આપણે જોઈએ, માલાખીનું પુસ્તક, એનો 2જો અધ્યાય. માલાખી એનો 2જો અધ્યાય અને 14મી કલમને વાંચો. તો પણ તમે પૂછો છો કે શા માટે એમ થાય છે? કારણ તો એ છે કે યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે કે જે પત્ની તારી જોડે હોવા છતાં તથા તારા કરારની રૂએ થયેલી તારી પત્ની છતાં તેને તે દગો દીધો છે. શું કહે છે? બીજી બાબત, કેવા પુરુષોથી સાવધાન રહેવો. શું? પોતાની પત્નીને દગો આપે છે એવા પુરુષથી. કેવા પુરુષથી સાવધાન રહેવાનું છે? જે કોઈ પણ પુરુષ પોતાની પત્નીને પડદા પાછળ દગો આપે છે એવા પુરુષથી સાવધાન બનવું જરૂરી છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પરિવાર જોડાય છે પરમેશ્વરના વચન થકી, અને પરમેશ્વરના વચન થકી પરિવાર જોડાય છે, ત્યાં કોણ સાક્ષી રહે છે? કોણ સાક્ષી બને છે? વચન વાંચો ફરી. તો પણ તમે પૂછો છો કે શા માટે એમ થાય છે? કારણ તો એ છે કે યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે. કોણ સાક્ષી થાય છે? બોલો તો ખરા, કોણ સાક્ષી થાય છે બહેનો? કોણ સાક્ષી થાય છે ભાઈઓ? પરમેશ્વર એ સાક્ષી થાય છે. આજે તમારા બહેનો પરમેશ્વરના વચન થકી તમારું આ લગ્ન થયું છે, પરમેશ્વરના વચનથી તમારું જોડાણ થયું છે. તમે બંને અલગ હતા, પરંતુ એક દેહ બન્યા છો, અને એક દેહ બન્યા છો ત્યારે ત્યાં સાક્ષી કોણ બન્યું છે? પરમેશ્વર સાક્ષી બન્યા છે. આપણા પ્રભુ એ સાક્ષી બન્યા છે, અને એ સાક્ષી બન્યા છે એના વચનો પ્રમાણે, એના સાક્ષ્યના રૂએ તમારું જોડાણ થયું છે. જોડાણ થયા પછી 1 મહિનો, 2 મહિનો, 1 વર્ષ, 2 વર્ષ પછી કેટલાક પરિવારો મધ્યે ઘણીવાર પોતાની પત્નીને પુરુષો એ દગો આપવા લાગે છે, દગો આપવા લાગે છે, એનો વિશ્વાસઘાત કરવા લાગે છે, એનો વિશ્વાસઘાત કરવા લાગે છે. એ પોતાની પત્ની સાથે અયોગ્ય રીતે વર્તવા લાગે છે, પોતાની પત્ની સાથે અયોગ્ય રીતે બોલચાલની અંદર ઉતરી જાય છે. ઘણીવાર ઘણી બધી બાબતોની અંદર દગો આપવા લાગે છે. બીજાની પત્ની પાસે જવું એ પણ દગો છે, દગો છે મારા પ્રિય ભાઈ બહેનો. પરંતુ હું તમને કહેવા માંગુ છું, એવા કેટલાક પુરુષો છે જેઓ પોતાની પત્નીને દગો આપી રહ્યા છે. આજે ભાઈઓ, એવાથી પણ આજે સાવધાન બનવાની જરૂર છે. બહેનો, એવાથી પણ તમે સાવધાન બની જજો, એવાથી પણ સાવધાન બની જજો. આજે એવા પુરુષો છે જેઓ પોતાના ઘરને બરબાદ કરી રહ્યા છે, પણ તમારું ઘર પણ બરબાદ થઈ રહ્યું છે. યાદ રાખજો, તમારું ઘર પણ બરબાદ થઈ રહ્યું છે. આજે કેટલાક એવા પુરુષો દગો આપી રહ્યા છે પોતાની સ્ત્રીને, અને જ્યારે પકડાઈ જાય છે ત્યારે એના પર જુલમ ગુજારવા લાગે છે, કે જેથી કરીને એ સ્ત્રી પોતાનું મોંને બંધ રાખે. આજે કેટલાક પરિવારો છે, કેટલાક પુરુષો છે, આજે પોતાની પત્નીને દગો આપી રહ્યા છે, દગો આપી રહ્યા છે. ઘરે પત્નીને કહીને કોઈ જાય છે અને બહાર જાય છે ત્યારે કંઈ બીજું કરે છે. પત્ની કહે છે મને ફરવા લઈ જા, તો પત્ની માટે એને સમય નથી, પરંતુ બીજાની પત્ની માટે એને સમય હોય છે. અરે
જૂઠું કાં કહીએ? અમે ઘણીવાર ફરતા હોઈએ છીએ સેવાની ક્ષેત્ર અહીં ત્યાં, ત્યારે રસ્તા પર અમે પણ જોઈએ છીએ કે આ તો બીજાને બેસાડી લઈ જાય છે, આ તો બીજા કંઈકના જ પત્નીને બેસાડી લઈને જાય છે. ને જ્યારે આ તો સેવકની ગાડી છે ત્યારે એની ગાડીનો બ્રેક લાગવા લાગે. અને હું પણ એટલો પાકો કે મારી ગાડીનો એક્સિલેટર પરથી પાગ ઉચકીને થોડો બ્રેક પર પગ મૂકવા લાગો અને કાચમાંથી જવા લાગો કે આ શું કરે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, એવા કેટલાક પુરુષો છે જેઓ પોતાની પત્નીને દગો આપી રહ્યા છે. સાવધાન, સાવધાન, સાવધાન. ઘણીવાર બીજા પોતાના ગામની અંદર જોઈ લે, એટલે બીજા ગામની અંદર બીજાની પત્ની જોડે મળવા માટે જાય. અમારી પાસે ફોટા આવે, સાહેબ આ તો તમારા ચર્ચનું જેવું લાગે છે ને. હા છે તે તેવું જ, પણ હવે શું છે ખબર નહીં. કે હવે ભાઈ બહેન તરીકે મળ્યા છે કે પછી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તરીકે મળ્યા છે, ખબર નહીં હવે શું છે, જોવું પડે. અને થોડા દિવસોની અંદર માહિતી આવે કે સાહેબ ભગાવી ગયા અને ઘરની અંદર બાળકો છે. કેટલાક એવી રીતે પોતાની પત્નીને દગો આપી રહ્યા છે. કેટલાક એવા છે ઘરની અંદર પત્ની છે, બાળકો છે, ને જેઓ સારું ભણી રહ્યા છે, પરંતુ કઈ કે બહાર કામ ધંધો કરવા જાય છે, ત્યાં બીજાની પત્ની જોડે રૂમ લઈને ત્યાં રહે છે અને શું કહે છે, હું કામ ધંધો કરવા માટે આવ્યો છું. અરે તને ટાઈમ પર પગાર તો આપું છું ને, પરંતુ અડધો પગાર ક્યાં જાય છે? સાવધાન, આવા દગો આપનારથી સાવધાન બની જજો. આજનું વચન તમને કંઈક કઠણ લાગતું હશે. કેટલાકના જીવનની અંદર આ વચનો પ્રમાણે કેટલાકનું ચારિત્ર છે, તેઓનું મોઢું પણ ઉતરી ગયું છે, પણ તેઓનો પણ આભાર, 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 આભાર. પરંતુ તમને કહેવા માંગુ છું, એવા દગો આપનાર પુરુષથી આજે સાવધાન બની જજો. તમારા ઘર બારને તમે સુધારી લેજો. પરમેશ્વરના વચનની અંદર લખ્યા પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, દગો એ પાપ છે, એ સંબંધને તોડે છે, એ પ્રભુથી દૂર લઈ જાય છે. દગો એ શું છે? પાપ છે, એ સંબંધને તોડે છે. દગો એ વિશ્વાસઘાત કરે છે, અને એક વખત વિશ્વાસ તૂટ્યા પછી પાછા એ વિશ્વાસને તમે લાવી શકતા, પાછા વિશ્વાસને લાવી શકતા તમે. પછી એક વખત દગો આપ્યો ને પછી તમે કદાચ ભાઈઓ તમારી પત્નીને એક વખત દગો આપ્યો, દગો આપ્યા પછી તમે પકડાઈ ગયા અને તમે દગો આપી રહ્યા છે ખબર પડી જાય, અને તમે પાછા સુધારો લાવવા માટે પ્રયત્ન કરો અને પોતાની પત્નીને સોના ચાંદી હીરા મોતીથી નવડાવી દો ને, તો પણ એ વિશ્વાસઘાત, વિશ્વાસ આવવાનો છે હે? તમે આપશો એટલી વાર એ લઈ લે છે, પણ બીજા દિવસે પાછું કહે છે તું ગીએ જ તા કઈ કરે, આ કઈ કામ એ તા કઈ કહો આ શું દગો. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એવા દગો આપનારથી સાવધાન બની જાઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પોતાની પત્ની પર સંપૂર્ણ જવાબદારી નિભાવનારા બનો. વિશ્વાસઘાત કરનારા નહીં, વિશ્વાસથી જીવન જીવનારા બનો. આધીનતામાં જીવન જીવનારા બનો. યોગ્ય રીતે નહીં, પરંતુ યોગ્ય રીતે વર્તનારા બનો, કે જેથી કરીને તમારું પરિવાર આશીર્વાદિત થાય. હાલેલુયા, હાલેલુયા. આપણે વચન શીખી રહ્યા છીએ કેવા પુરુષોથી સાવધાન. પહેલી બાબત શીખ્યા, પોતાની પત્નીને છોડીને બીજાની પત્ની પાસે જાય છે તેનાથી સાવધાન. બીજી બાબત આપણને જોવા મળે છે, પોતાની પત્નીને છોડીને પોતાની પત્નીને દગો આપે છે, એવાથી સાવધાન. ત્રીજી બાબત, મલાખીનું પુસ્તક
એનો બીજો અધ્યાય અને 15મી કલમ શું કહે છે? વળી જેનામાં આત્માનો અંશ હતો હમ તેણે એ પ્રમાણે કર્યું નથી. હમ તે એક જણે શા વાસ્તે એમ કર્યું? હમ તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. હમ એ માટે તમારા મન વિશે સાવધાન રહો ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો. ત્રીજી બાબત, પોતાની પત્ની સાથે કપટથી વર્તે છે. પત્ની સાથે કપટથી લડાઈ ઝઘડાની અંદર એ જીવન ગુજારે છે. એવા પુરુષોથી પણ સાવધાન બની જજો. એવા પુરુષોથી પણ સાવધાન બની જજો. કહે છે એ માટે તમારા મન વિશે સાવધાન રહો અને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તે. જે કંઈ પણ પુરુષ છે જે પોતાની પત્નીની સાથે વારંવાર લડાઈ ઝઘડા કરે છે ને લડાઈ ઝઘડા એ દારૂ વ્યસનના લીધે, કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે દારૂ એ માણસને ચિત્રે હાલ કરી નાખે છે અને એ દારૂ વ્યસનના લીધે ઘણા બધાના પરિવારો તૂટી રહ્યા છે. ઘણા બધા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. ઘણા બધા ભાઈઓ ચર્ચની અંદર બેસીને વચન સાંભળે છે, એટલી વાર બરાબર હોય છે, પરંતુ ઘરે જઈને પછી પોતાની પત્નીએ કદાચ જમવાનું બનાવવામાં થોડું મોડું કર્યું હોય, પાણી થોડું લેટ આપ્યું હોય, ચા થોડી લેટ આપી હોય, 2-3 ને ઝાપટી નાખે. કપટથી વર્તે છે. નાની નાની બાબતની અંદર પોતાની પત્નીને એ મારવા લાગે તો શું તમે બીજાના મા બાપની દીકરીને તમારા ઘરની અંદર લાવ્યા તો મારવા માટે લાવ્યા છો? હે? તમારો એટલો બધો પ્રેમ હતો એટલા માટે તમે લાવ્યા તો મારવા લાવો છો? હે ભાઈઓ, મારવા માટે લાવો છો? હે? અરે એટલો બધો પ્રેમ હતો તે પ્રેમમાં જીવો, મારવાની વાત ના આવી જોઈએ. આજે ઘણા બધા પરિવારોની અંદર, આજે વિશ્વાસુ પરિવારોની અંદર પણ એ બાબત જોવા મળે છે. વિશ્વાસુ પરિવારોની અંદર એ બાબત જોવા મળે છે. તો કેટલાકને એવું થશે બીજા અરે ખોટા કામ કાતી દાય તે દાવ જ કા આ તો ઠોકર ને આ ચલતી કામ કરા થોડા લે ને બેન હોટ્યો થવે પાછી ચલો કલ તો એ પાસે બરાબર. હા કા વચન બી આખે ખોટા કોઈ ચાલે, સોટી ઠોકવાથી દૂર નહીં રહો. ચાલ સોટી નહીં ठोके है तो क्या तुम्हारा नाश में जा रही, हमें तुम्हारा प्रेम नहीं शिक्षा करते हैं, क्रोध नहीं शिक्षा करते थी, तुम्हें हाथ में ही है. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે જે કંઈ પણ પુરુષ પોતાની પત્ની સાથે, પત્ની યોગ્ય છે છતાં પણ એની સાથે અયોગ્ય રીતે વર્તે છે, એવા પુરુષોથી પણ સાવધાન બની જાઓ. કેમ કે જેવી સંગત તેવું જ તમે ફળ પ્રાપ્ત કરશો. કેમ? તમને એ વસ્તુ એ શીખાડશે, પછી એ જ પોતાની પત્નીની સાથે અયોગ્ય રીતે વર્તવા લાગશે, ત્યાં લડાઈ ઝઘડા ઉત્પન્ન થઈ જશે. પણ આજે આ કપટથી વર્તનાર એવા પુરુષ એ શું કરે છે? પોતાની પત્ની સાથે લડાઈ ઝઘડા, પોતાની પત્નીને મારવો, એ બધી બાબતો કરે છે અને મારીને ઘરમાંથી કાઢી પણ મૂકે છે. પરંતુ આજે હું તમને કહેવા માંગુ છું, આ કપટથી વર્તનાર એ વ્યક્તિ શું કરે છે? પોતાના દિલમાં વિચારે છે કંઈ અને મોઢેથી કંઈ બતાવે છે. પોતાના મનમાં વિચારે છે કંઈ ને બહારથી દેખાવે છે કંઈ. એ બધું જાણવા છતાં પણ એ ખોટી રીતે વર્તે છે, એ સમજવા છતાં પણ એ ખોટી રીતે વર્તે છે. એવા કપટી પુરુષથી સાવધાન બની જાઓ. એવા કપટી પુરુષથી આજે સાવધાન બનવું જરૂરી છે. અને ચોથી બાબત હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, માલાકી 2:16 ની અંદર લખવામાં આવ્યું છે, વાંચો ત્યાં શું કહે છે?
કેમ કે તમારો પત્ની ત્યાગ હું ધિક્કારું છું એવું ઇઝરાયલનો દેવ યહોવા કહે છે. અને સૈન્યનો દેવ યહોવા કહે છે કે પોતાની પત્ની પર જુલમ કરનારને પણ હું ધિક્કારું છું. એ માટે તમારા મન વિશે સાવધાન રહીને કપટથી ન વર્તો. કપટથી ન વર્તો. ચોથી બાબત, પોતાની પત્ની સાથે જુલમ કરનાર, જે તમને મેં ત્રીજી બાબતની અંદર કહી એ પ્રમાણે પોતાની પત્નીની સાથે જુલમ કરે છે. જુલમ અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાક પુરુષો પોતાની પત્નીની સાથે એ શારીરિક જુલમ કરે છે. શારીરિક જુલમ એટલે માર મારવો, ધક્કો મારવો, ઈજા પહોંચાડવી, એનું લોહી વહેવડાવવું, એ શારીરિક જુલમ છે. આજે કેટલાક એવા પુરુષો છે સમાજની અંદર, કદાચ એમને સુધારો અથવા એમનાથી સાવધાન બની જાઓ. જો સુધરતા હોય તો એમને સુધારો, નહીં તો સાવધાન બની જાઓ. નહીં તો તમે એમના જોડે સંબંધ રાખશો, તમે એમના જોડે વ્યવહાર રાખશો, તમે એમને સુધારશો ને, એ તમને બગાડી નાખશે. એ તમને બગાડી નાખશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, કેવા પુરુષોથી સાવધાન બનવું. પહેલી બાબત આપણે શીખી ગયા છે કે જો બીજાની પત્ની પર એ દ્રષ્ટિ કરે છે એવા પુરુષોથી સાવધાન. પોતાની પત્નીને દગો આપે છે એનાથી સાવધાન. પોતાની પત્ની સાથે કપટથી વર્તે છે એનાથી સાવધાન. ચોથી બાબત જઈ રહ્યા છે, પોતાની પત્ની સાથે એ જુલમ કરે છે. એમાં પહેલી બાબત હે શારીરિક જુલમ. શારીરિક જુલમ એટલે એ પોતાની પત્નીને માર મારવો, ધક્કો મારવો, લઈ વહેવડાવવો, ઈજા પહોંચાડી, અલગ અલગ રીતેના આવા શારીરિક ટોર્ચર. શારીરિક ટોર્ચર ઘણી જગ્યા પર આ વાત ના કહેવી જોઈએ એવી બાબત કહું છું તમને. કેટલાક એવું વિચારશે કે સેવકને શરમ આવતી છે કે નહીં, એવું પણ વિચારશે. પરંતુ જે સમાજની અંદર બની રહેલી ઘટના છે કહેવા માંગુ છું. કેટલાક એવા પુરુષ છે જેઓ પોતાની પત્ની સાથે શારીરિક જુલમ એટલો હદ સુધી કરે છે કે એ પોતાની પત્નીને દાબ દબાણ કરીને ઘરની અંદર બીજા પુરુષોને બોલાવીને વ્યવસાય કરે છે. એટલે હદ સુધી આ ઘટનાઓ ચાલે છે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આ બધી બાબતોથી આજે સાવધાન બનવું જરૂરી છે. એવા પુરુષોથી સાવધાન બની જાઓ ભાઈઓ, એવા પુરુષોથી સાવધાન બની જાઓ બહેનો. નહીં તો તમે આજે પોતાના જીવનની અંદર એ બાબતોને સાવચેતી ના રાખશો તો કાલે તમારી પરિસ્થિતિ બગડશે, કાલે તમારું જીવન બગડી જશે, કાલે તમારું ઘર-બાર તૂટી જશે. માટે આજે એવા કેટલાક જુલ્મી પુરુષ છે, એનાથી સાવધાન થઈ જાઓ. કેટલાક એવા છે જુલમ કરે છે, જેઓ માનસિક રીતે જુલમ કરે છે, માનસિક રીતે એનો અપમાન કરે છે. માનસિક જુલમ એટલે એનું અપમાન કરવો, એને ધમકી આપવી, એના પર શંકા કરવી, સતત ટીકા કરવી અને ડરાવી, માનસિક ત્રાસ આપવો. એના કેટલાક એવા પુરુષો છે પોતાની પત્નીને માનસિક ત્રાસ આપે છે, માનસિક રીતે એને ત્રાસ આપે છે, સખત એને હેરાન કરે છે. નાની નાની બાબતોની અંદર ગાળો બોલે છે. ગઈકાલે અમે એક જગ્યા પર પ્રાર્થના માટે ગયા હતા. ગઈકાલે છૂટાછવાયા એરિયા પ્રાર્થના સંઘ હતી, તે જગ્યા પર અમે પ્રભુના સેવકો ગયા હતા. આવતા પ્રભુના દાસે કહ્યું, આજે આપણે જમવા બેસીએ છીએ ત્યાં ડુંગળી છે, કાકડી છે, ગાજર છે, બીટ છે, બરાબર, કોબી છે, એનું કચુંબર ખાઈએ છે. અને ખાસ કરીને ભજન સાથે કચુંબરમાં આપણે ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને ભજન ખાઈને જોડે કચુંબર ના ખાઈએ તો સારું ના લાગે, એટલે કચુંબર આપણને જોઈએ. એ રીતે કેટલાક એવા લોકો છે, કેટલાક એવા પુરુષો છે જેઓને ગાળ શબ્દો વાતની અંદર કચુંબર સમાન બની ગયો છે. જો એ કચુંબર એમને ના મળે તો એમનો વાક્ય પૂરો થાય નહીં. તો આજે કેટલાક એવા પુરુષો છે જેઓ પોતાની પત્ની સાથે એ રીતે ગાળો આપે છે, શબ્દની અંદર. પરંતુ તમને કહેવા માંગુ છું, એવા માનસિક જુલમ કરનાર પુરુષોથી સાવધાન બની જાઓ.
એવા માનસિક જુલમ કરનાર પુરુષોથી સાવધાન બની જાઓ. આજે એનું અપમાન કરે છે, જાહેરની અંદર એનું અપમાન કરે તો શું માનસિક જુલમ ના કહેવાય? આજે એનાથી પણ આજે સાવધાન બની જાઓ. આજે એવા પુરુષોથી સાવધાન બનીને જીવન જીવનારા બનો. હાલેલુયા, હાલેલુયા. આપણે શીખી રહ્યા છીએ કેવા પુરુષોથી સાવધાન. એમાં ચોથી બાબત શીખી રહ્યા છે એવા પુરુષોથી કે જેવો જુલમ કરે છે. એમાં પહેલો જુલમ એ શારીરિક જુલમ કરે છે, બીજો જુલમ એ માનસિક જુલમ કરે છે, ત્રીજો જુલમ એક મૌખિક એ જુલમ કરે છે, અને ચોથો જુલમ એ આર્થિક જુલમ કરે છે. ઘણીવાર પત્નીને પોતાનો પુરુષ પતિ ઘણીવાર એ પત્નીને જરૂરિયાત હોય એ વસ્તુ પણ ના લે આપે, આર્થિક રીતે જુલમ કરે છે. હવે લગ્ન કરીને તમે લાવ્યા છો, એણે તમારા માટે કદાચ સારું ભણેલું ગણેલું હોય તો પણ એને નોકરી છોડી છે, બરાબર, એમનો ધંધો રોજગાર છોડ્યો છે અને તમારી સાથે રહીને તમારી સેવા અને ઘરની અંદર રહેતા લોકોની સેવા કરે છે. તો કેટલાક ઘણીવાર એને પૈસાની જરૂર પડે, કદાચ એમને કંઈક લેવાની ઈચ્છા થાય, કંઈક ખાવાની ઈચ્છા થાય, તો ઘણીવાર એવા આર્થિક રીતે પણ જુલમ કરવામાં આવે છે. રૂપિયો પણ આપવામાં ના આવે, કપડાં ના લે આપવામાં આવે, એવા કેટલાક આર્થિક જુલમો પણ હોય છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એવા આર્થિક જુલમ કરનાર પુરુષોથી પણ એ સાવધાન રહી જાઓ. કેટલાક સામાજિક જુલમ કરે છે. સામાજિક જુલમ એટલે ઘણીવાર પોતાના પરિવારથી એને વારંવાર દૂર રાખવો, પોતાના પરિવાર સાથે મળવું ના દેવો, પોતાના પરિવાર સાથે વ્યવહાર ના રાખવા દેવો, એવા કેટલાક સામાજિક જુલમ પણ કરે છે. સામાજિક જુલમ પણ કરે છે. પરંતુ પરિવાર કર્યું પછી, ભાઈઓ, તમારું પરિવાર એ જે પત્ની તમે લાવો છો એનું પરિવાર છે, તમારું પણ પરિવાર થાય છે. બહેનો, તમે ત્યાં જાઓ છો એટલે જે ના ઘરે તમે જાઓ છો એનું પરિવાર એ તમારું પણ પરિવાર થાય છે. પણ ઘણી બધી જગ્યા પર એ બાબતો બને છે. એવા કેટલાક સામાજિક જુલમો થઈ રહ્યા છે પરિવારો મધ્યે. એકવાર આવ્યા પછી એને ક્યારેક ઘરે ના જવા દેવો, ક્યારે પરિવાર સાથે સંબંધ ના રાખવા દેવો, વ્યવહાર ના રાખવા દેવો, કુટુંબને ન જાળવા દેવો, એવા ઘણી બધા એવા જુલમો થાય છે. પરંતુ એવા જુલમ કરનાર પુરુષોથી એ સાવધાન બનવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને છઠ્ઠી બાબત તમને કહેવા માંગુ છું, કેટલાક આધ્યાત્મિક જુલમો કરે છે. એટલે પોતાની પત્ની પ્રાર્થનામાં બેસે તો પ્રાર્થના ના કરવા દેવું, જ્યારે પ્રાર્થના કરવા બેસે ત્યારે એને હેરાન કરવું, એને મારવું. પ્રાર્થનામાં બેસે ત્યારે ચાલ મને ખાવાનું આપ, ચાલ મને પાણી આપ, ચાલ વગેરે વગેરે ઘણી બધી બાબતો એના જોડે જુલમ કરવી, આધ્યાત્મિક જુલમો. પ્રાર્થનાની વેળાએ જુલમ કરવું, ઉપવાસ કરે ત્યારે એના જોડે જુલમ કરવો, વિશ્વાસ એનો ભક્તિભાવની અંદર એના પર દબાણ ડાળવું, પત્ની ચર્ચમાં આવે ચર્ચમાં ન આવવા દેવો, બાઇબલ વાંચે બાઇબલ ના વાંચવા દેવો, પ્રાર્થના કરે પ્રાર્થના ના કરવા દેવો, ગીતો ગાય ગીતો ના ગાવા દેવો. ઘણી બધા બાબતો એવી બને છે. ઘણી જગ્યા ઉપર એવી બાબતો જોવા મળે છે. જ્યારે કોયરની અંદર કદાચ કઈ બહેન ગીતો ગાવાના માટે ઊભી રહેતી હોય અને લગ્ન થયા પછી એને એક કોયરમાં ના ઉભા રહેવા દેવું. ઘણી બધી જગ્યા પર એવી બાબતો થાય છે. અમારા પર ઘણીવાર ફોનો દ્વારા માહિતી આવતી હોય છે, અથવા અલગ અલગ જગ્યાઓ પર જે છે ત્યાં અલગ અલગ પરિવારો મધ્ય આ વાતો થતી હોય છે. આવા આધ્યાત્મિક જુલમો કરવા, પરંતુ એવા આધ્યાત્મિક જુલમો કરે છે એનાથી પણ આજે સાવધાન બનવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે ચોથી બાબત, જે પોતાની પત્ની સાથે જુલમ કરે છે એનાથી સાવધાન.
કેવા કેવા જુલમ, એમાં 6 બાબત મેં તમને કહીએ. શારીરિક જુલમ, માનસિક જુલમ, મૌખિક જુલમ, આર્થિક જુલમ, સામાજિક જુલમ અને આધ્યાત્મિક જુલમ. અને 5મી બાબત હું તમને કહેવા માંગુ છું. નીતિવચનનો 6 અધ્યાય 25મી કલમને આપણે વાંચીએ. નીતિવચનનો 6 અધ્યાય અને 25મી કલમને આપણે વાંચીએ. તારું અંતઃકરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય અને તેની આંખોના પોપચાથી તું ફિદા ન થઈ જા. 5મી બાબત, કેટલાક એવા પુરુષો હોય છે જેઓ સ્ત્રીના ખૂબસૂરતી પર ફિદા થઈ જાય છે. ખૂબસૂરતી પર ફિદા થઈ જાય છે. પરંતુ બહેનો, હું તમને કહેવા માંગુ છું, જેઓના લગ્ન નથી થયા એમને પણ કહેવા માંગુ છું, કદાચ બહેનો, કદાચ તમારી ખૂબસૂરતીને જોઈને કદાચ કઈ તમારી પાછળ પડે તો સાચવજો. સાચવજો. આજે ખૂબસૂરતી પર કેટલાક એવા મોહિર બની રહ્યા છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, એનાથી પણ સાવધાન બનવું જરૂરી છે. કેટલાક આજે કેટલા અહીં પરિવારો છે જેઓના લગ્ન થઈ ગયા છે, એમના બાળ બચ્ચા છે, બાળકોના બાળકો પણ છે, પણ કઈ કે બીજાના ઘરની સ્ત્રી મસ્ત તૈયાર થઈને જતી હોય, હાથે પગે સોના ચાંદીનું પહેરેલું હોય, નાકામાં પહેરેલું હોય, માથામાં ફૂલ લગાવેલા હોય, બરાબર વટકે સાથ જતી હોય, તો શું એના પર દ્રષ્ટિ કરે, બરાબર નિહાળીને એમ કરીને જાય. હે, તમે બીજાની પત્નીના ખૂબસૂરતી પર તમે મોહિર થાવ છો, ફિદા થાવ છો, પોતાની ઘરની પત્ની છે એને જે રીતે તૈયાર કર્યો ને, હે બીજાની પત્ની કઈ હાથે પગે સોના ચાંદી પહેરીને જાય, કદાચ જીન્સ ને ટી શર્ટ લગાવીને જાય. ઘણી વાર જોઈ છે, હવે ઘણી બધી બહેનોને ઘણી વાર જોઈ છે, એમ ગળપણમાં પણ જીન્સ ને ટી શર્ટ લગાવીને જાય. હવે શું કહેવાનું, એટલે મેં કીધું એમ જે સમાજની અંદર છે તે કહ્યું, બરાબર. પરંતુ ભાઈઓ, ઘણીવાર કેટલાક એવા ભાઈઓ છે જેઓ પોતાની પત્નીને છોડીને બીજાની પત્ની કદાચ સારી તૈયાર થઈને જાય તો એને શું કરે છે, એ નિહાળવા લાગે છે અને એની દ્રષ્ટિ એના વિચારો બદલવા લાગે છે, એની દ્રષ્ટિ એના વિચારો બદલાવા લાગે છે. પરંતુ એવાથી પણ સાવધાન બનવું જરૂરી છે. બેનો, કદાચ તમારી પણ મિત્રતા એવા પુરુષ જોડે હોય અને તમને એના ચારિત્રથી તમને એવું લાગી રહ્યું છે કે એના વિચારો બદલાઈ રહ્યા છે, તો સાવધાન બની જજો. સાવધાન બની જજો, નહીં તો તમે પણ તકલીફમાં પડશો. પરંતુ જે કંઈ પણ આવી ખોટી દ્રષ્ટિ કરે છે, એને કહેવા માંગુ છું, તમારા ઘરની અંદર તમારી સ્ત્રી છે, તમે એને તૈયાર કરો, બરાબર તૈયાર કરો. લગ્નના દિવસે તૈયાર કરો, એનાથી પણ વિશેષ તૈયાર કરો. પછી એને જોયા કરો, હા બહુ મસ્ત દેખાતી છે આકા, હા બહુ મસ્ત દેખાતી આખી. પરંતુ આજે સમાજની અંદર એવી કેટલીક બાબતો છે જેઓ બીજાની પત્નીના ખૂબસૂરતી પર મોહિત થાય છે. એનાથી આજે સાવધાન બનો. શું કહે છે? આંખોના પોપચાથી તું ફિદા ન થઈ જા. હે, એવું લાગે તમને નજર ખેંચાવા લાગી છે, રૂંબા તો હોય છે ને, પાટો બાંધી લો. હે, પાટો બાંધી લો. તું તારા આંખોના પોપચાથી તું બીજાની પત્ની પર ફિદા ન થઈ જા. અને આજે જેવો ફિદા થઈ રહ્યા છે એનાથી પણ સાવધાન બની જાઓ. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, આજે
ઘણા બધા એવા પુરુષ છે જેઓ સ્ત્રીના ખૂબસૂરતી પર મોહિત થાય છે. તે કેવો પુરુષ હોય છે? તે લાલસામાં જીવતો હોય છે. એને લાલસા. હવે આ એક અઘરો શબ્દ કહી રહ્યો છું. કેટલાકને એ લાગે સારું લાગશે, કેટલાકને અયોગ્ય શબ્દ લાગશે. તૈયાર થઈને જાય, બરાબર, મસ્ત જમવાનું બનાવ્યું હોય અને સામે ચિકન, મચ્છી, મટન મૂકેલું હોય અને ખાવાનું કહેતા નહીં, ખાલી ડીશ બનાવીને મૂકી રાખી હોય, તો જતા જતા શું થાય એના મોઢામાંથી? ખાવાની આપે ખાલી ડીશ ત્યાં બનાવીને તૈયાર મૂકેલી હોય, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, કલાક થયો, 2 કલાક થયા, જોયા જ કરે તેના મોઢામાંથી શું થાય? બોલો તો ખરા. શું નીકળે? શું નીકળે? બોલો તો ખરા. આ બાજુ શું નીકળે? વડીલો શું નીકળે? વડીલ બી નહીં બોલાવો તો આજે ઘણા બધા ચૂચરી ગયા, ચૂચરા દિયા આવતા વાળા માનતા લાગે અમુક જાણે નહીં મને તો બરાબર નહીં એ ફૂકે તો કાંઈ નહીં, પરંતુ માં જવાબદારી है सत्य प्रकट कहना, आए प्रकट को है. મોઢામાંથી પાણી ટપકવા લાગે તો કેટલાક એવા જ છે જોતા જોતા એનો મોઢામાંથી પાણી ટપકવા લાગે, એ મોહિર થવા લાગે. પરંતુ એવાથી બેનો સાવધાન બની જજો, નહીં તો તમને એવું લાગશે કે માન તો આટલા હજુ માં તૈયાર ઓરા પડી, પાછી ચાલની બધી જ રીત બદલી ટાકે. માન તમે 1000 તૈયાર હતા એટલે રોજ આજુ વાઈક તૈયાર રાપડી હે કે કાલે 1 જણા આકર્ષિત જાય, 2 જણા જાય કે તુમાં 10 જણા આકર્ષિત કે ટાકા એટલે તુમે ચારિત્ર બગડી જાય. માટે હું તમને કહેવા માંગુ છું, જેઓ સ્ત્રીના ખૂબસૂરતી પર મોહિત થાય છે, એના ખૂબસૂરતી પર આકર્ષિત થાય છે, એનાથી પણ સાવધાન થવું. કેમ કે એ લાલસામાં જીવા લાગે છે, કેમ કે એ વિશ્વાસ પાત્ર નથી, કેમ કે એ લગ્નના સંબંધને એ ડૂબાવા લાગે છે, પરિવારના સંબંધને એ તોડવા લાગે છે. પણ હું તમને કહેવા માંગુ છું, બાઇબલ આપણને કહે છે, બાઇબલ આપણને કહે છે આપણે પ્રભુને આગળ આપણા મનને આપણે ચોખ્ખા રાખીએ, આપણા વિચારોને આપણે ચોખ્ખા રાખીએ, આપણી દ્રષ્ટિને આપણે ચોખ્ખા રાખીએ. હાલેલુયા, હાલેલુયા. આપણે સુંદરતા પર નહીં પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારા બનીએ. સુંદરતા પર નહીં પરંતુ પ્રભુની સુંદરતા પર આપણે ભરોસો રાખનારા બનીએ. દુનિયાની સુંદરતા પર આકર્ષિત થનારા નહીં, દેવની સુંદરતા પર આપણે આકર્ષિત થનારા બનીએ. મારા પ્રિય ભાઈ બહેનો, માટે જેઓ સ્ત્રીના ખૂબસૂરતી પર મોહિત થાય છે એનાથી પણ સાવધાન બનવો. હવે છેલ્લી બાબત કહીને મારું બોલવાનું બંધ કરીશ. હું ઘડિયાળમાં જતો જઈને તમારી આગળ બોલું છું, એટલે કેટલીક બાબત છોડતો જાઉં છું, કેમ કે મારે આ વિષય પૂરો કરવો છે, બરાબર, અને સમય છે એ પ્રમાણે હું પૂર્ણવતી તરફ આગળ વધીશ. છેલ્લી બાબત આપણે જોઈએ, માથીની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય 28મી કલમ. આ છેલ્લી બાબત કહીને હું મારું બોલવાનું બંધ કરીશ, સમય થઈ ગયો છે. એટલે માથીની લખેલી સુવાર્તાનો 5મો અધ્યાય 28મી કલમ. પણ હું તમને કહું છું કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે. છઠ્ઠી બાબત તમને કહેવા માંગુ છું, જે તમને અહીં કહે એ પ્રમાણે, 5મી બાબતની અંદર કહે એ પ્રમાણે, જે પોતાની પત્નીને છોડીને બીજાની પત્ની પર ખોટી નજર કરે છે એનાથી સાવધાન બનવું. કેમ? 6ઠ્ઠો અધ્યાય 29મી કલમ શું કહે છે? નીતિવચન 6ઠ્ઠો અધ્યાય 29મી કલમ શું કહે છે? વાંચો.
નીતિ વચન. જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે હા તેને એમ જ થાય છે. હા જે કોઈ તેને અડકે છે હા તે શિક્ષા પામ્યા વગર નહીં રહે. હા. શું કહે છે? પડોશીની પત્ની પાસે જાય છે, સાવધાન. પડોશીની પત્ની પાસે જાય છે, સાવધાન. ઘણીવાર ભાઈઓ કેટલાક અહીંયા આપણે શીખી ગયા, હવે ઉપર 5 બાબતો જઈ ગયા, હવે 6ઠી બાબત જઈ રહ્યા છે. એમાં ઘણી બધી બાબતો આપણે શીખી ગયા છે. સાવધાન બનજો. કેટલાક એવા પુરુષો પણ છે, તમારી જોડે સંબંધ સારો હશે, હું કોઈના પરિવારને તોડવા માંગતો નથી, પરંતુ પરિવાર મજબૂત બને એના માટે કહું છું. પરિવાર તમારું જળવાય રહે એના માટે આ વચન તમારી આગળ પ્રગટ કરી રહ્યો છું. કેટલાક એવા વ્યક્તિઓ છે, પોતાના મિત્રો, પોતાના ખાસ મિત્રો હોય, એના પત્ની જોડે જે લફડું કરી નાખે છે. કેમ કે ઘરની અંદર જતા હોય છે, આવતા હોય છે, તો પત્નીની દાનત પણ ઘણીવાર બગડતી હોય છે અને મિત્રોની પણ દાનત બગડતી હોય છે અને એકબીજાની દ્રષ્ટિ મળી જાય, બરાબર, આંખ મેં આંખ મિલા કે, અને આંખમાં આંખ મળી જાય તો શું થાય? પછી ઘાયલ થઈ જાય, બરાબર, એ પડી જાય. પક્ષી છે, એના માટે કઈ ફાંદો બનાવવામાં આવ્યો છે, એની અંદર દાણા નાખવામાં આવે અને દાણા ખાવા માટે આવે. કેમ કે દાણા નાખ્યા છે, એને ગમે છે, એનો ખોરાક છે, એ ખાવા માટે આવે અને ખાતા ખાતા એ ફાંદાની અંદર ફસાઈ જાય છે. તો ઘણીવાર એવી જ બાબતો બનતી હોય છે. માટે તમારા કદાચ એવા મિત્રો હોય, ભાઈઓ, જે તમારા જ સાથે રહીને તમારા જ ઘરને બરબાદ કરે છે, તો તેનાથી પણ સાવધાન બની જજો. કેટલાક પરિવારોની અંદર એવી બાબતો બની છે, બની રહી છે, બની ચૂકી છે અને બની રહી છે. માટે હું આ બાબત કહું છું, આજે કેવા પુરુષોથી સાવધાન, જે પડોશીની સ્ત્રી પર ખોટી નજર કરે છે, એનાથી સાવધાન બની જાઓ. કદાચ તમારા જોડે સારો સંબંધ છે, પરંતુ એના અંદરના રૂઢિકોણીઓ કદાચ અલગ હોય, એના વિચારવાણી અલગ હોય, તમારા સાથે રહીને તમારી પત્ની સાથે જ ખોટું ધંધા કરતા હોય, ખોટા કાર્યો કરતા હોય, તો આજે એવા પુરુષોથી સાવધાન બની જાઓ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, મારા પ્રિય ભાઈ બહેનો, પોતાના પડોશીની પત્ની પાસે જાય છે, એ શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. આજે જે કોઈ પણ ખોટી દ્રષ્ટિ કરે છે, ખોટા સંબંધ જોડે છે, તો તમે આજે સાવધાન બની જજો. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, નીતિ વચન 6 અને 27 થી 28 કલમની અંદર કહે છે, શું કહે છે? કોઈ માણસ પોતાના ખળામાં અગ્નિ લે તો શું તેના લુગડા બળ્યા વગર રહે? હે, તમારા ખળાની અંદર તમે અગ્નિ લો, તે બળ્યા વગર રહે? લુગડા બળે કે? બળી જાય ને, નહીં બચે, એ બળી જાય, સળગી જાય. જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ ધજ્યા વગર રહે? હે, तुम आगड़ावे चाले ते तुम्हें पागे हरारत का बोली जात ने हाँ पोपला पड़ी जात. तो मारा प्रिय भाई बहनों, ए ज रीते जे कोई पण व्यक्ति बीजाना पत्नी पर खोटी दृष्टि करे छे, ए बळ्या वगर धजाया वगर रहेशे नहीं. माटे जो कदाच एवा कोई व्यक्ति होय तो पोताना जीवनने सुधारी लेवो. कदाच અહીં બેઠેલામાંથી કંઈક આ રીતે જીવન જીવતું હોય તો પોતાના જીવનને સુધારી લે. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો આવા કોઈ વ્યક્તિ જોડે તમારા સંબંધ હોય તેનાથી સાવધાન બની જજો. હું તમને એવું નહીં કહેતો કે એના જોડે મિત્રતા તળી નાખો, પરંતુ સાવધાનીને વર્તી લો, સાવધાનીને પ્રાપ્ત કરી લો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે તમારા મધ્યે આજે 6 બાબતો કહી છે. કેવા પુરુષોથી સાવધાન. કેમ કઈ 12 વાગી ગયા છે એટલે મારું બોલવાનું બંધ કરવા માંગુ છું, પણ આજે મેં તમારા મધ્યે 6 બાબતો મૂકી. એમાં મુખ્ય બાબત આપણે શીખ્યા કે કેવા પુરુષોથી સાવધાન. પહેલી બાબત, પોતાની પત્નીને છોડીને બીજાની પત્ની પાસે જાય છે તેનાથી સાવધાન બની જાઓ.
બીજી બાબત, પોતાની પત્નીને દગો આપે છે તેનાથી સાવધાન બની જાઓ. ત્રીજી બાબત, પોતાની પત્ની સાથે કપટથી વર્તે છે તેનાથી સાવધાન બની જાઓ. ચોથી બાબત, પોતાની પત્ની સાથે જુલમ કરે છે તેનાથી સાવધાન બની જાઓ. પાંચમી બાબત, પોતાની સ્ત્રીના ખૂબસૂરતી પર બીજાની સ્ત્રીના ખૂબસૂરતી પર મોહિત થાય છે એનાથી સાવધાન બની જાઓ. છઠ્ઠી બાબત, પડોશીની સ્ત્રી પર ખોટી નજર કરે છે એનાથી સાવધાન બની જાઓ. આ વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ બધાને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આ વચનથી જેઓને ખોટું લાગ્યું હોય જે હાલેલુયા બોલે. હાલેલુયા. બરાબર, મને ખબર જ